હું ચંદ્રેશ પટેલ દિયા ઓનલાઈન સાયન્સ એકેડમીમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન ઠાર બિંદુ અવનયન અભિસરણ દબાણના સ્વાધ્યાયના અને લખાણ સંબંધિત જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નો સિવાયના જે બોર્ડમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો હવે આપણે અહીંયા વાત કરીએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 20 એટલે સ્વાધ્યાયમાં 2.20 નંબરનો પ્રશ્ન। એની અંદર આવું આપ્યું છે કે ખાંડના 5% દ્રાવણ દળથી નું ઠાર બિંદુ 271 કેલ્વિન છે। જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ શોધો। તો એને ગણશું કેવી રીતે? તો જો જે આપ્યું છે લખી નાખીએ। પહેલા પ્રશ્ન છે સ્વાધ્યાય 2.20 આપણને આપેલું છે ખાંડનું 5% દ્રાવણ દળથી એટલે ખાંડનું 5% દ્રાવણ દળથી એનું ઠાર બિંદુ એટલે અહીંયા દ્રાવણનું ઠાર બિંદુ અને એનું મૂલ્ય આપેલું છે 271 કેલ્વિન। આપણે ભણીએ છીએ એ પ્રમાણે ઠાર બિંદુને આપણે દ્રાવણના કહીશું TF। પછી શુદ્ધ પાણીનું ઠાર બિંદુ, શુદ્ધ પાણીનું ઠાર બિંદુ એનું મૂલ્ય આપ્યું છે 273.15। શુદ્ધ દ્રાવક હોય એટલે એને TF0 કહીશું। એટલે એક તો આપણને અહીંયા જ ખબર પડે, શું ખબર પડે મિત્રો? ઠાર બિંદુનો તફાવત એટલે ઠાર બિંદુમાં જે અવનયન થાય એનું મૂલ્ય આપણને મળશે આ વેલ્યુ ઉપરથી। પછી આગળ વાત, પાણીમાં 5% ગ્લુકોઝ ઉમેરવામાં આવે એટલે બે ભાગ પાડી દઈએ આપણે અહીંયા। હવે 5% ગ્લુકોઝ ઉમેરવામાં આવે એટલે ગ્લુકોઝનું દ્રાવણ થયું। પાણીની અંદર આપણે શું ઉમેર્યું? 5% ગ્લુકોઝ ઉમેર્યો તો એ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ, આ દ્રાવણનું ઠાર બિંદુ એટલે આ દ્રાવણ માટે મારે TF શોધવાનું। આ દ્રાવણનું ઠાર બિંદુ શોધો એટલે TF શોધવાનું। તો પહેલા વાત આપણે અહીંયા કરી દઈએ। અહીંયા આપણને ડેલ્ટા TF મળશે। ભાઈ ડેલ્ટા TF બરાબર શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ। ચલો દ્રાવકનું ઠાર બિંદુ કેટલું છે? 273.15 કેલ્વિન। પછી TF એટલે દ્રાવણનું ખાંડના દ્રાવણનું ઠાર બિંદુ છે 271 કેલ્વિન। બંનેનો તફાવત લઈ લો તો 2.15 કેલ્વિન આપણને ડેલ્ટા TF મળે। આ એક મૂલ્ય। ડેલ્ટા TF પછી મારે શોધવું શું પડે? જો અહીંયા એ જ પ્રશ્ન થશે કે મારે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ મોલાલિટી। 5% દ્રાવણ ઉપરથી મોલાલિટી મળી જશે। મારે શોધવું છે ડેલ્ટા TF। ડેલ્ટા TF આના માટે નથી આપ્યો એટલે અહીંયા મારે KF ની જરૂર પડે, પણ અહીંયા બધા જ મૂલ્યો મળી જશે। 5% ખાંડનું દ્રાવણ છે તો અહીંયા હું શું લખી શકું? મોલાલિટી મળી જાય। આના ઉપરથી મને ખાંડના દ્રાવણની શું મળે? મોલાલિટી મળે। સ્પષ્ટ વાત, મોલાલિટી મળે। હવે એ મોલાલિટી ડેલ્ટા TF ઉપરથી KF મળે એટલે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ મોલાલિટી। KFનું મૂલ્ય દ્રાવક માટે, પાણીનું ઠાર બિંદુ એટલે આ દ્રાવક માટે KF અચળ હોય। દ્રાવક માટે KFનું મૂલ્ય બદલાય નહીં એટલે આ KF અહીંયા શોધીને એનો ઉપયોગ અહીં કરું તો મને ડેલ્ટા TF મળે। આપણે ધ્યાન શું રાખવાનું? 5%
વજનથી દ્રાવણ આપે છે એની મોલાલિટી કેવી રીતે શોધાય? તો આમ તો એ આવી ગયું હોય આગળ, પણ ફરીથી આપણે ડિટેલમાં વાત કરીએ તો 5% વજનથી વજન દ્રાવણની એટલે વજનથી વજન દ્રાવણની મોલાલિટી કેવી રીતે શોધવી? તો અહીંયા એક તો સૂત્ર આગળ આપણે લખેલું જ છે, પણ છતાં થોડું ડિટેલમાં લખવું હોય તો આનો મતલબ શું થયો? 100 ગ્રામ પાણી 100 ગ્રામ દ્રાવણ તો 5 ગ્રામ દ્રાવ્ય એટલે અહીંયા શું લીધું છે આપણે? ખાંડ. અને 95 ગ્રામ દ્રાવક એટલે શું લીધું? પાણી. હવે ખાંડનો અણુભાર થશે 342 ગ્રામ પર મોલ. 342 ગ્રામ પર મોલ. એટલે આપણે મોલાલિટીનું સૂત્ર અહીંયા ભેગું મૂકી દઈએ આની અંદર જ. તો શું લખાય? ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1. ચલો અહીંયા W2 કોને કહેવાય? તો દ્રાવ્યનું વજન, એને W2 કહેવાય. એટલે આને આપણે કહીશું W2, દ્રાવકના વજનને W1 કહીશું, અને આને ખાંડનો અણુભાર એને M2 કહીશું. ડેલ્ટા TF આપણી જોડે છે તો આ કિંમત મૂકી દો. ડેલ્ટા TF 2.15 અહીંયા મૂકો. 2.15 બરાબર KF શોધવાનો ગુણ્યા 1000 ગુણ્યા ચલો W2 એટલે 5 ગ્રામ છેદમાં M2 એટલે ખાંડનો અણુભાર 342 ગ્રામ, અને W1 એટલે દ્રાવકનું વજન 95 ગ્રામ. આની ઉપરથી આપણે KF ને સૂત્રનો કરતા બનાવી આને સાદું રૂપ આપો. આ બધું ઉપર જતું રહેશે ગુણાકારમાં, અને KF ને સૂત્રનો કરતા બનાવશો તો શું થશે? 2.15 ગુણ્યા 342 ગુણ્યા 95 ભાગ્યા 2.15 ગુણ્યા 342 ગુણ્યા 95 ભાગ્યા 1000 ગુણ્યા છેદમાં 5 એટલે 13.6 જવાબ આવશે. સોરી, આનો જવાબ સાદું રૂપ આપશો એટલે 13.96 આવશે. હવે KF નું મૂલ્ય અહીંયા આવી ગયું. આ 5% ગ્લુકોઝના દ્રાવણની મોલાલિટી આપણને આ જ રીતે આવડે. એમાં શું થશે? તો એ લખી નાખીએ. 5% એટલે 5 ગ્રામ ગ્લુકોઝ, જેને આપણે કહીશું W2, 95 ગ્રામ પાણી, જેને આપણે કહીશું W1, ગ્લુકોઝનો અણુભાર M2 હશે 180 ગ્રામ પર મોલ. કિંમત મૂકી દો એટલે ડેલ્ટા TF મળી જશે આપણે. ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 ગુણ્યા W1. ચલો KF ની કિંમત આપણને મળી ગઈ. KF ની કિંમત અહીંયા આપણને મળી ગઈ 13.96 ગુણ્યા KF ની કિંમત કેટલી ભાઈ? 13.96 ગુણ્યા 1000. ચલો W2 એટલે દ્રાવ્યનું વજન છે 5 ગ્રામ. M2 એટલે અણુભાર 180, અને W1 એટલે પાણીનું વજન 95. આનું સાદું રૂપ આપો એટલે આપણને ડેલ્ટા TF મળી જાય. એટલે તમે સાદું રૂપ આનું આપશો એટલે તમારો જવાબ આવશે 4.082. આ જવાબ આવશે તમારો 4.082. હવે આ ડેલ્ટા TF છે એટલે તમે જનરલી આપણે એને કેલ્વિનમાં લઈ લઈએ. તફાવત કેલ્વિનમાં કે અંશ સેલ્સિયસમાં હોઈ શકે. હવે ડેલ્ટા TF બરાબર શું થાય મિત્રો? ડેલ્ટા TF બરાબર TF0 માઇનસ TF. હવે પાણીનું ઠાર બિંદુ આપણને આપી દીધું છે TF0 કેટલો છે? 273.15. આનું મૂલ્ય છે 4.082
तो -TF એટલે ગ્લુકોઝના દ્રાવણ આ TF શું બતાવશે ગ્લુકોઝ આપણે અહીંયા વાત કોની કરીએ છીએ ગ્લુકોઝની તો ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ બતાવશે માટે TF બરાબર આને આમ લઈ જાઓ અને બાદ બાકી કરો એટલે 269.07 આવશે 269.07 કેલ્વિન આ ગ્લુકોઝનું શું મળશે આપણને ઠાર બિંદુ તો આ રીતે આપણે 2.21 નંબરનો પ્રશ્ન છે એની અંદર બે તત્વો આપે છે A અને B આ બંને તત્વો AB2 અને AB4 પ્રકારના સંયોજનો બનાવે છે એની આ બંને તત્વોને 20 ગ્રામ બેન્ઝીનની અંદર આ બંને તત્વોને આપણે શું કરીએ 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળીએ તો જે AB2 છે એ 1 ગ્રામ ઓગળે ત્યારે ઠાર બિંદુની અંદર 2.3 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે અને AB4 જે સંયોજન છે એને જો તમે બેન્ઝીનમાં 1 ગ્રામ ઓગાળો તો ઠાર બિંદુમાં 1.3 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક તમને આપી દીધો છે બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંકનું મૂલ્ય આપી દીધું છે A અને B તત્વોના પરમાણુ ભાર શોધો એવો પ્રશ્ન છે A અને B તત્વોના પરમાણુ ભાર શોધો જો ફરીથી ડિટેલમાં લખી દઈએ છીએ આપણે તો અહીંયા સ્વાધ્યાય આનો દાખલા નંબર 2.21 નંબરનો પ્રશ્ન છે 21 બે તત્વો આપેલા છે બે તત્વો A અને B હવે આ બંને તત્વો અનુક્રમે ભેગા થઈ અને AB2 અને AB4 સંયોજન બનાવે છે હવે આ બંને ને 20 ગ્રામ બેન્ઝીનમાં 20 ગ્રામ બેન્ઝીન એની અંદર ઓગાળવામાં આવ્યા જો AB2 એને 1 ગ્રામ ઓગાળવામાં આવે AB2 સંયોજનનું વજન 1 ગ્રામ લઈ અને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા દ્રાવણનું ઠાર બિંદુ 2.3 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે એટલે દ્રાવણના ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે એનો મતલબ શું થયો આ AB2 સંયોજન માટે ડેલ્ટા TF બરાબર 2.3 કેલ્વિન થઈ જશે દ્રાવક બેન્ઝીન લીધો છે એટલે બેન્ઝીનને આપણે શું કહીશું દ્રાવકનું વજન એટલે W1 AB2 સંયોજન છે અને એને ઓગાળ્યો છે એટલે એના વજનને આપણે કહીશું W2 એટલે આ દ્રાવકનું વજન દ્રાવ્યનું વજન ઠાર બિંદુનો તફાવત 20 ગ્રામ બેન્ઝીન છે તો એની ઉપરથી આપણને એક તો મોલાલિટી મળી જશે બીજા કેસની અંદર આગળ વાત એ છે કે ભાઈ 20 ગ્રામ બેન્ઝીન તો લીધું જ છે એટલે આ AB4 સંયોજન માટે પણ AB4 સંયોજન W1 બરાબર 20 ગ્રામ બેન્ઝીન આપણે એને લઈએ છીએ તો 20 ગ્રામ બેન્ઝીનમાં જ હવે એની અંદર આપણે ઓગાળીએ છીએ W2 એટલે AB4 નું વજન એ કેટલા ગ્રામ લઈએ છીએ 1 ગ્રામ AB4 નું વજન પણ 1 ગ્રામ એટલે W2 બરાબર 1 ગ્રામ એટલે જે દ્રાવણ બન્યું એ દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થયો અને ઘટાડો 1.3 કેલ્વિન જેટલો ઘટાડો થાય તો આને આપણે શું કહીશું ડેલ્ટા TF અને એ 1.3 કેલ્વિન એટલે આ વાત આવે AB4 સંયોજન માટે અને આ વાત આવે AB2 સંયોજન માટે A અને B નું પરમાણુય દળ શોધો A અને B બંને તત્વોનું પરમાણુય દળ શોધો
આટલો પ્રશ્ન. તો હવે એ અને બી નું પરમાણુય દળ શોધવું હોય શું કરવું પડે? જો આપણને કંઈ જાજી ખબર નથી પડતી એવું માની લઈએ તો પહેલી વસ્તુ તો દ્રાવ્યનું વજન, દ્રાવકનું વજન અને દ્રાવકનો અણુભાર આપણને મળે એટલે મોલાલિટી મળશે. સોરી, દ્રાવ્યનો અણુભાર શોધી શકાય. M2 આપણે શોધવો પડે, એ નથી અવેલેબલ. ડેલ્ટા TF અવેલેબલ છે એટલે સૂત્ર મૂક્યા તો ખબર પડે ભાઈ, ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1. જો આની અંદર જેટલી કિંમતો AB4 માટે જે મૂકીએ છીએ આપણે, AB4 માટેની કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ તો ડેલ્ટા TF 1.3. ચલો KF, તો KF નું મૂલ્ય અહીંયા આપણને બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક આપેલો છે, બંને માટે કોમન આવશે અને KF નું મૂલ્ય છે 5.1 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ આપેલું છે અને બેન્ઝીન બંનેમાં કોમન છે, બંનેની અંદર બેન્ઝીન કોમન છે એટલે KF સરખો આવશે અને KF એટલે 5.1 ગુણ્યા 1000. ચલો W2 એટલે દ્રાવ્યનું વજન 1 ગ્રામ, M2 નથી આપ્યો, અને W1 એટલે દ્રાવકનું વજન 20 ગ્રામ. તો આની ઉપરથી આપણને M2 મળી જશે. કયા સંયોજન માટે? AB4 માટે. એટલે હું અહીંયા MAB4 લખી દઉં, MAB4. આનું સાદું રૂપ આપો તમને એટલે એનું મૂલ્ય 196.15 ગ્રામ પર મોલ આવશે. એવી જ રીતે AB2 નો અણુભાર પણ આપણને મળી જાય. તો અહીંયા લઈએ આપણે ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. કિંમતો મૂકી દો તો આપણને શું મળે મિત્રો? M2. હવે અહીંયા M2 ને હું શું કહીશ? AB2 નો અણુભાર, AB2 સંયોજનનો અણુભાર, એટલે આપણને ઇઝી પડે. ચલો KF નું મૂલ્ય ડેલ્ટા TF આના માટે કેટલું છે? 2.3. એટલે આપણે અહીંયા લખીશું 2.3. KF નું મૂલ્ય આના માટે, KF નું મૂલ્ય તો આ જ આવશે 5.1 ગુણ્યા 1000. ચલો દ્રાવ્યનું વજન 1 ગ્રામ, W2. અણુભાર આપણને ખબર નથી, બનેલા સંયોજનો એટલે AB2, અને W1 એટલે દ્રાવકનું વજન 20 ગ્રામ. તો અહીંયા તમને MAB2 મળશે એટલે AB2 નું મોલર દળ મળશે અને એની કિંમત છે 110.87 ગ્રામ પર મોલ. 110.87 ગ્રામ પર મોલ. હવે જો આપણી જોડે 2 ના અણુભાર આવી ગયા, પણ મારે તો પરમાણુ ભાર જોઈએ છે, તો અણુભાર ઉપરથી પરમાણુ ભાર મળે, અણુભાર ઉપરથી પરમાણુ ભાર મળે. 2 સમીકરણ બનાવવાના. માની લો કે AB4 નો શું કહીએ આપણે? AB4 નો અણુભાર, AB4 નો અણુભાર બરાબર શું થશે? તો A નો પરમાણુ ભાર પ્લસ 4 ગુણ્યા B નો પરમાણુ ભાર અને એનો જવાબ આવશે 196.15. ચલો AB2 નો અણુભાર, તો એ જ રીતે AB2 નો અણુભાર શોધવો હોય તો A નો પરમાણુ ભાર 2 ગુણ્યા B નો પરમાણુ ભાર, જવાબ આવશે 110.87. આ બંનેમાં દ્વિઘાત પદાવલીનો ઉપયોગ કરી બાદ બાકી કરો તો તમને જવાબ મળે. એટલે અહીંયા શું કર્યું? સમીકરણ 1 ને સમીકરણ 2 માંથી બાદ કરતા, અથવા આને સમીકરણ 1 કહી દઈએ, આને 2 કહી દઈએ. ચલો આને 1 કહી દઈએ. આ સમીકરણ 2 ને સમીકરણ 1 માંથી બાદ કરતા તો અહીં માઇનસની નિશાની આવશે, અહીં માઇનસની આવશે, અહીં માઇનસની, એ કટ થઈ જશે. તો અહીંયા શું વધશે? 2B, અને 2B બરાબર કેટલા આવશે? બેની બાદ બાકી કરો તો 85.28 જવાબ આવે. 85.28.
એટલે અહીંયા 2b બરાબર 85.28, તો b નો પરમાણુ ભાર બરાબર 85.28 ભાગ્યા 2, તો b બરાબર બંનેનો ભાગાકાર કરી દો અને એનો જવાબ આવશે 42.64 ગ્રામ. કેટલો આવે જવાબ? 42.64 ગ્રામ. આ બી ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો. બી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું થશે? a પ્લસ 2b બરાબર 110.87. આપણને 2b એટલે ખબર છે સીધા 85.28, તો a પ્લસ 85.28 બરાબર 110.87, તો એ બરાબર 110.87 માઇનસ 85.28 બાદ બાકી કરી દો તો તમને એ નો પરમાણુ ભાર મળે 25.59 ગ્રામ પર મોલ. એનો પરમાણુ ભાર આવશે. એટલે આમ એનો પરમાણુ ભાર 25.59 ગ્રામ પર મોલ અને બીનો પરમાણુ ભાર 42.64 ગ્રામ પર મોલ મળે આપણને. અને આખો દાખલો આ રીતે ગણાય. દાખલો આઈએમપી અને 2020 માર્ચ ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જો હવે પ્રેક્ટિસ માટે વધારાના જે દાખલા છે એની હું લિંક એક પીડીએફમાં મૂકી દઈશ. એટલે આના જ રિલેટેડ એવા દાખલા તમારે પ્રેક્ટિસ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય. અહીંયા પ્રશ્ન 3 છે, એક્સ્ટ્રા છે, ક્યાંય આપેલો નથી. ઇથિલિન ગ્લાયકોલનું જલીય દ્રાવણ કે જેનું ઠાર બિંદુ તફાવત 10°C હોય તેવું 100 ગ્રામ જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ ઇથિલિન ગ્લાયકોલની જરૂર પડશે? તો અહીંયા આપણે દર વખતે કરીએ એમ દાખલાની અંદર આપેલું જે છે એ લખી નાખીએ. ચલો હવે પ્રશ્ન ચાલુ કરીએ છીએ. એક તો નામ આપ્યું છે ઇથિલિન ગ્લાયકોલ. અહીંયા સમીકરણ અણુસૂત્ર આપી દીધો C2H6O2. આ ઇથિલિન ગ્લાયકોલનું જલીય દ્રાવણ બનાવ્યું છે. એનું શું બનાવ્યું છે? જલીય દ્રાવણ. અને એના ઠાર બિંદુનો તફાવત, જલીય દ્રાવણના ઠાર બિંદુનો તફાવત 10°C છે. નેચરલી એને આપણે શું કહીએ? ડેલ્ટા TF. એટલે સીધી સંજ્ઞા પણ જોડે જોડે મુકાઈ જાય. એવું 100 ગ્રામ જલીય દ્રાવણ બનાવ્યું છે. કેટલા ગ્રામ? 1000 ગ્રામ. 1000 ગ્રામ જલીય દ્રાવણ બનાવ્યું છે. 1000 ગ્રામ શું બનાવ્યું? જલીય દ્રાવણ. તો એમાં કેટલા ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હશે? કેટલા ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હશે? ચલો હવે આમાંથી આપણે જોઈતો ડેટા લખી નાખીએ. ચલો કેટલા ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હશે તો એમ શું કહીશું? W2 બરાબર ઇથિલિન ગ્લાયકોલ નું વજન જે મારે શોધવું છે. ડેલ્ટા TF ઉપર લખ્યો મેં. ડેલ્ટા TF બરાબર 10°C. તફાવત કેટલો આવે છે? 10°C. અહીંયા આપણને રકમમાં KF આપી દીધો છે અને KF નું મૂલ્ય છે 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. પાણીના ઠાર બિંદુ અવનયન અચળાંકનું આ મૂલ્ય છે. હવે તમને આ આપ્યું છે 1000 ગ્રામ જલીય દ્રાવણ. હવે દ્રાવણ એટલે શું થશે ભાઈ? W1 પ્લસ W2 બરાબર 1000 ગ્રામ. કોનું વજન છે? કૌંસમાં લખું તો દ્રાવણનું વજન. તો મારે જરૂર પડે કોની? W1 ની. શોધવાનું W2 છે તો W2 ને સામે લઈ જઈએ તો 1000
માઇનસ W2. જે આપેલું છે ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુનો તફાવત આપ્યો એટલે સૂત્ર આપણે જનરલી ઠાર બિંદુ અવનયન અચળાંક અને ઠાર બિંદુ ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 ગુણ્યા W1. ચલો M2 એટલે ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર આમ તો શોધેલો હોય. M2 બરાબર ઇથિલિન ગ્લાયકોલ નો અણુભાર અને એની કિંમત 62 યુનિફાઈડ માસ, 62 યુનિફાઈડ માસ, જેને આપણે M2 કહીશું. આ યાદ રાખો. કિંમતો મૂકી દો. ડેલ્ટા TF બરાબર 10°C, જે આપણે અહીં પણ લખી 10°C એટલે 10 જ લખવાની. KF નું મૂલ્ય 1.86, 1000 W2 એ તો આપણે શોધવું છે ભાઈ. W2 M2 આપણને આપી દીધો 62. W1 એટલે ઇથિલિન ગ્લાયકોલનું, અરે W1 એટલે દ્રાવકનું વજન, એટલે W1 આ રહ્યો એ 1000 માઇનસ W2. હવે તમારે W2 ને સૂત્રનો કરતા બનાવો એટલે જવાબ આવે. ચલો W2 કેટલા લઈશું? તો સાદું રૂપ આપવું પડે તો બે રીતે અપાય. આને આ કાઢી નાખો તો નીચે શું આવે? 100 આવે. 1 ને 2 મીંડા જતા રહે. બરાબર. આ 10 છે એટલે સામ સામે આ 10 ને અહીંયા નીચે લાવી દઉં તો અહીંયા શું આવે? 1 આવે. 62 ઇન્ટુ અને 1 એટલે અહીંયા આને કટ કરો તો આઈ થિંક 3 આવશે. હવે આને સામે લઈ જાઓ તો 1000 ઓછા W2 બરાબર 3W2. જો અહીંયા 1 છે એટલે આ ગુણાંકમાં આવશે એટલે એનું એ જ આવશે. તો 1000 બરાબર સામે લઈ જાઓ તો 4W2. તો W2 બરાબર ડાયરેક્ટ આવડી જાય 1000 ભાગ્યા 4. W2 બરાબર 250 ગ્રામ. 250 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ લઈ 1000 ગ્રામ દ્રાવણ બનાવો તો એ દ્રાવણના ઠાર બિંદુમાં 10°C નો ઘટાડો નોંધાય. આ આપણો જવાબ. તો આ રીતે ગણતરી થાય. એટલે પ્રશ્ન સારો છે, કારણ કે અહીંયા લોકો ભૂલ કરે. આ W1 શું લેવાનું ત્યાં કન્ફ્યુઝન થાય. એટલે આવો જ સામાન્ય પ્રશ્ન પણ ઘણી વખતે 4 માર્કમાં પૂછી નાખે. સ્વાધ્યાયનો 2.22 નંબરનો પ્રશ્ન છે. પ્રશ્ન આવો છે કે 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે. જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થશે? અહીંયા આપણે ફરીથી એ જ વાત. જો અહીંયા એક વસ્તુ ખાસ કે આપણને આપ્યું છે 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે, અને પછી તરત જ રેફરન્સ આપ્યો તે જ તાપમાને કોઈ પણ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો આપણે ખાલી એના તાપમાનનો જ ઉપયોગ કરવાનો, ઉપરના ડેટાનો ઉપયોગ કરવો નહીં. એ કન્ફ્યુઝન કરે. એ ઉપયોગ કરીને ગણશો તો પણ જવાબ આવશે અને ઉપયોગ નહીં કરો તો પણ જવાબ આવશે. ખાલી તાપમાનનો ઉપયોગ કરી અભિસરણ દબાણનું સૂત્ર મૂકી દો સીધો જવાબ આવી જશે. જુઓ હવે 2.22 શું કરવાનું છે આપણે? 300 કેલ્વિન તાપમાને એટલે T બરાબર 300 કેલ્વિન તાપમાને ગ્લુકોઝનું વજન છે 36 ગ્રામ ગ્લુકોઝ. એનું અભિસરણ દબાણ એટલે પાઈ. પાઈનું મૂલ્ય છે 4.98 બાર. જો તે જ તાપમાન એટલે ફરીથી હું આની આ વસ્તુ લખું, તે જ તાપમાન એટલે T બરાબર 300 કેલ્વિન કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ એટલે પાઈ બરાબર દ્રાવણનું અભિસરણ દબાણ બીજું કોઈ બી હોય અજ્ઞાત
1.52 તો તેની સાંદ્રતા શોધો। સાંદ્રતાને આપણે C કહીશું। એટલે એક વસ્તુની શું જરૂર પડે, તમે આને છૂટું પાડો તો અહીંયા બે સમીકરણ મળે, બંને સમીકરણનો ઉપયોગ કરવો પડે। આપણે આને કહીએ અજ્ઞાત દ્રાવણ અથવા તો અજ્ઞાત પદાર્થ માટે। ચલો અહીંયા હું લખી નાખું પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT। C એટલે સાંદ્રતા। સિમ્પલ, પાઈનું મૂલ્ય આપ્યું છે 1.52, સાંદ્રતા શોધવાની, અને આરનું મૂલ્ય જો 12 હોય તો 0.083 અને તાપમાન T બરાબર 300 કેલ્વિન, તો સાંદ્રતા મળી જાય 1.52 ભાગ્યા 0.083 અને છેદમાં 300। આનું સાદુરૂપ આપી દો તો 0.061 મોલ પર લિટર। જો હવે બીજો પ્રશ્ન છે, 3% ગ્લુકોઝ અને 2% અજાણ્યા દ્રાવણ સાથે સમઅભિસારી છે। 3% ગ્લુકોઝનું દ્રાવણ 2% અજાણ્યા દ્રાવણ સાથે સમઅભિસારી છે, તો અજાણ્યા દ્રાવણનું મોલર દળ શોધો। એટલે અહીંયા આપણને પર્સન્ટેજ આપી દીધા છે। શું કહ્યું છે? 3% ગ્લુકોઝનું દ્રાવણ, એટલે 3% ગ્લુકોઝના દ્રાવણનું અભિસરણ દબાણ કોઈ અજ્ઞાત દ્રાવણના 2% સાંદ્રતા ધરાવે એના સાથે સમઅભિસારી છે, એટલે 2% અજ્ઞાત પદાર્થનું અભિસરણ દબાણ, આ બંને સમઅભિસારી છે। તો અજાણ્યા પદાર્થનું મોલર દળ શોધો। અજ્ઞાત પદાર્થનું મોલર દળ શોધો, આવો પ્રશ્ન છે। આપણે અજ્ઞાત પદાર્થનું મોલર દળ શોધવાનું છે। ચલો હવે સમઅભિસારી છે એટલે આપણે અહીંયા અભિસરણ દબાણનું સૂત્ર ગ્લુકોઝ માટે લખીએ તો પાઈ બરાબર WRT/mv। આના માટે પણ લખીએ તો પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/mv। આવું સમીકરણ થશે। V એટલે અહીંયા કદ લઈશું, M એટલે મોલર દળ, અહીંયા આપણે ગ્લુકોઝ માટે G કરી દઈએ, અણુભાર G કરી દઈએ, અહીંયા અજ્ઞાત પદાર્થ છે એટલે અજ્ઞાત લખી દઈએ અને અહીંયા અજ્ઞાત લખી દઈએ। ચલો RT જતા રહેશે, બંનેના RT જતા રહેશે। હવે ટકા છે, અજ્ઞાત દ્રાવણ એના પર્સન્ટેજ વાઇઝ કદ પણ સરખા હોય। ટકા એટલે શું? 100 ml દ્રાવણમાં 100 ml દ્રાવણમાં રહેલ દ્રાવ્ય પદાર્થનું વજન આપણે અહીંયા કદથી ટકા લઈશું। શું લઈશું? કદથી ટકા। તો આ VV પણ જતા રહેશે, એટલે W ગ્લુકોઝ, તો W નું વજન કેટલું છે? 3%, એટલે 3 ગ્રામ ગ્લુકોઝ, અને ગ્લુકોઝનો અણુભાર છે 180। દ્રાવ્યનું દળ એટલે આપણને એ 2% છે એટલે 2 ગ્રામ હશે, અને એનું મોલર દળ એટલે M શોધીશું। આપણે અહીંયા લખવું હોય તો અજ્ઞાત પદાર્થનું મોલર દળ, તો M અજ્ઞાત પદાર્થનું મોલર દળ બરાબર 2 ગુણ્યા 180 ભાગ્યા 3 આવું થશે। હવે અહીંયા ભાગી નાખો તો 60 અને 60 ગુણ્યા 2 એટલે 120। લખાણ સંબંધિત પ્રશ્ન 2.10। હવે એની અંદર જે વસ્તુ આપી છે આપણે લખતા જઈએ અને એની સામે આપણે એના સિમ્બોલ પણ લખતા જઈએ। 750 mm Hg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ આપ્યું છે। પહેલું તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 99.63 ડિગ્રી સેલ્સિયસ। પાણી શુદ્ધ દ્રાવક છે એટલે એને આપણે કહીશું TB0 બરાબર 500 ગ્રામ પાણીમાં, એટલે પાણીનું વજન લઈએ છીએ 500 ગ્રામ પાણી। હવે પાણી એટલે નેચરલી આપણે દ્રાવકનું વજન લઈએ અને એને W1 કહીશું। કેટલા ગ્રામ સુક્રોઝ, કેટલા ગ્રામ
સુક્રોઝ ઓગાળવો પડે, એટલે સુક્રોઝનું વજન શોધવાનું છે, એટલે એને આપણે કહીશું W2, કે જેથી 100°C તાપમાને ઉકળે. એટલે જે દ્રાવણ બન્યું સુક્રોઝ ઉમેરીને દ્રાવણનું ઉત્કલન બિંદુ આપણે કેટલું લાવવાનું છે? 100°C. તો એ દ્રાવણના ઉત્કલન બિંદુનો TB કહીશું. એટલે હવે શરૂઆતનું જે દબાણ છે, દબાણની આપણે અહીંયા 750 mm Hg, એનો અહીંયા કોઈ ખાસ મતલબ રહેશે નહીં. સીધું પાણીનું ઉત્કલન બિંદુ ને દ્રાવણનું ઉત્કલન બિંદુ, દ્રાવણ પણ એટલા જ દબાણે ઉકળશે. તો આપણને સીધું શું મળી જશે? ડેલ્ટા TB. તો અહીંયા ડેલ્ટા TB બરાબર TB માઇનસ TB0. ચલો, TB નું મૂલ્ય 100°C છે અને TB0 એટલે શુદ્ધ દ્રાવકનું 99.63 છે. આ બંનેની બાદ બાકી કરો એટલે આપણને ડેલ્ટા TB મળી જાય અને બાદ બાકીનું મૂલ્ય આવે છે 0.37°C. અને ચલે બધું જ છે તો આપણે સૂત્ર મૂકી દઈએ. ડેલ્ટા TB બરાબર KB. જો અહીંયા KB નું મૂલ્ય પણ આપેલું છે, KB બરાબર 0.52°C કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ આપણને આપી દીધું છે. તો KB ઇન્ટુ 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર અને દ્રાવકનું વજન. ચલો, ડેલ્ટા TB. તો ડેલ્ટા TB આપણને આપ્યું છે 0.37. KB આપણને આપ્યો છે 0.52 ગુણ્યા 1000. દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ સુક્રોઝ શોધવાનું છે. સુક્રોઝ છે તો એનું અણુભાર આપણને ખબર છે અને સુક્રોઝ પાણીનું વજન 500 ગ્રામ જે આપણને આપ્યું છે. આ કિંમતો મૂકી સાદું રૂપ આપી દો. W2 ને સૂત્રનો કરતા બનાવો તો આ બધું આમ જતું રહેશે. 0.37 ગુણ્યા 342 ગુણ્યા, હવે સિમ્પલી અહીંયા ભાગી નાખો તો 2 થઈ જાય, એટલે અહીંયા છેદમાં 0.52 અને ગુણ્યા 2 જવાબ આવશે 121.67 ગ્રામ. 121.67 ગ્રામ. હજુ પ્રશ્ન નંબર 7 આપણી સામે સ્ક્રીન ઉપર જે લખાણ સંબંધિત પ્રશ્ન છે જેનો નંબર છે 2.11 બુકની અંદર. તો એ પ્રશ્નની અંદર આપેલો ડેટા લખવાનો. ફરીથી એ જ વાત, તમારે આપેલો ડેટા લખી નાખવો. ડેટા લખ્યા પછી એમાંથી જે શોધવાનું એના સંબંધિત સૂત્ર લખો, એને સૂત્રનો કરતા બનાવો એટલે જવાબ મળે. ક્યારેક એકમો, તો ક્યારેક એકમો જરૂરિયાત પ્રમાણે બદલવા એવા પ્રશ્નો પૂછાય. એટલે 2.11 નંબરનો પ્રશ્ન લખાણ સંબંધિત. નંબરનો પ્રશ્ન. 75 ગ્રામ એસિડિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ નું દળ ગણો. એટલે પહેલું તો 75 ગ્રામ એસિડિક એસિડ છે, અને એની અંદર આપણે વિટામિન સી કેટલા ગ્રામ, શું કહ્યું? વિટામિન સી, એને એસ્કોર્બિક એસિડ પણ કે, અને એનું સૂત્ર છે, એનું સૂત્ર આપણને આપેલું છે કે સૂત્ર યાદ રાખવાનું C6H8O6. C6H8O6 આ કેટલા ગ્રામ ઉમેરવો પડે એનો મતલબ શું થયો? એક દ્રાવ્ય હશે અને બીજું દ્રાવક હશે, એટલે એસિટિક એસિડને આપણે લઈ લઈએ દ્રાવ્ય W નહીં, એસિટિક એસિડ જેનું પ્રમાણ વધારે છે એટલે એને લઈશું દ્રાવક, અને આ કેટલા ગ્રામ ઉમેરવો પડે એટલે એને લઈશું દ્રાવ્ય. હવે M2 નું મોલર દળ, એટલે વિટામિન સી નું મોલર દળ M2 બરાબર વિટામિન સી નો અણુભાર ગણવો પડે, પણ હું કહી દઉં છું 176 ગ્રામ પર મોલ.
176 ગ્રામ પર મોલ. આટલું લખી નાખ્યો. ગ્રામ વજન શોધવાનું છે, એનો મતલબ તમને આગળ કંઈ આપેલું છે? હા, ગલન બિંદુમાં 1.5°C નો ઘટાડો થાય એટલે ડેલ્ટા TF બરાબર 1.5 આવશે. અને KF નું મૂલ્ય, એસિટિક એસિડના KF નું મૂલ્ય 3.9 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. જો આ KF ના મૂલ્ય ઉપરથી ડેલ્ટા T એટલે તફાવત પણ સામા હશે. જો અહીં તફાવત છે ને ડિગ્રી સેલ્સિયસમાં આપ્યો છે અને આનું મૂલ્ય કેલ્વિનમાં આપ્યું, પણ તફાવત ડિગ્રી સેલ્સિયસમાં લો કે કેલ્વિનમાં લો કંઈ ફરક પડશે નહીં. એટલે આ પ્રશ્નની અંદર તમારે એકમ બદલવો નહીં. હવે કિંમતો મૂકી દો એટલે તમને આ W2 ને સૂત્રન કરતા બનાવો એટલે જવાબ આવી જશે. એટલે ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનું અણુભાર અને છેદની અંદર દ્રાવકનું વજન. કિંમતો મૂકી દો. ડેલ્ટા TF તો ડેલ્ટા TF 1.5 છે, લખો અહીંયા 1.5. KF 3.9 છે, આ 1000 છે. એસિટિક એસિડ નથી મિત્રો, W2 આપણે શોધવાનું છે. અને વિટામિન C નો અણુભાર 176 છે અને W1 75 ગ્રામ છે. W2 ને તમે સૂત્રનો કરતા બનાવો તો 1.5 ગુણ્યા 176 ગુણ્યા 75 ભાગ્યા 3.9 અને છેદમાં પાછો 1000 તો જવાબ આવશે 5.076 ગ્રામ પર મોલ. બે 2.12 હશે. લખાણ સંબંધિત પ્રશ્ન. એમાં તમને 37°C તાપમાન T બરાબર 37°C આપ્યું છે. 450 ml પાણી આપ્યું છે. 450 ml પાણી એટલે પાણી એટલે દ્રાવકનું કદ લેવાય. 1450 ml પાણી, એની અંદર 1,85,000 મોલર દળ ધરાવતું પોલિમર એટલે પોલિમરનો અણુભાર શોધવાનો છે. તો એ બનાવેલા દ્રાવણનું પોલિમર આપ્યો છે, બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ શોધો એટલે પાઈ શોધવાનું છે. ફરીથી અહીંયા તમને 37°C તાપમાન આપેલું છે. જે પાણી છે એનું કદ 450 ml આપ્યું છે. આ પાણીની અંદર આટલો અણુભાર 1,85,000 મોલર દળ ધરાવતું પોલિમર પદાર્થ ઓગાળ્યું છે. તો બનતા દ્રાવણનું અભિસરણ દબાણ તમારે શોધવાનું છે. એક વસ્તુ યાદ રાખવાની, અભિસરણ દબાણ પાઈ બરાબર WRT/mv એટલે M એટલે દ્રાવ્યનું વજન, M એટલે દ્રાવ્યનું વજન અને એ પોલિમરનું 1 ગ્રામ વજન આપ્યું છે. 1 ગ્રામ એટલે આપણે W બરાબર 1 ગ્રામ કહીશું. V એટલે દ્રાવણનું કદ, મંદ દ્રાવણ બને એટલે કદમાં બહુ મોટો ફેરફાર થશે નહીં એટલે દ્રાવણનું કદ આપણે 450 ml લઈશું. જો અહીંયા આરનો એકમ 8.314 ગુણ્યા 10³ પાસ્કલમાં આપ્યો છે. પાસ્કલ ઇન્ટુ લીટર પર કેલ્વિન ઇન્ટુ મોલ. આપણે આરનો એકમ આ લઈશું એટલે એકમની અંદર જુઓ કદ શામાં આવે? લીટરમાં આવે. તમારે આને લીટરમાં ફેરવવું પડશે એટલે 1000 ભાગવા પડશે એટલે આ લીટરમાં લેવાનું. IMP વસ્તુ આ છે, MCQમાં આવું નાનું નાનું પૂછે. પછી તાપમાન શામાં આવે? આરના એકમ પ્રમાણે આને કેલ્વિનમાં લેવાનું એટલે વત્તા 273 લઈ લઉં. શું કરું? 273 એમાં ઉમેરું એટલે 310 કેલ્વિન આવશે. એકમો ખાસ
આમની અંદર ધ્યાન રાખો. બસ કિંમતો મૂકી દો. દ્રાવ્યનું વજન 1 ગ્રામ, આરનું મૂલ્ય 8.314 ગુણ્યા 10⁻3, તાપમાન 310, મોલર દળ 1,85,000 અને કદ 0. ફરીથી 0.450 ના લખ્યું તો પ્રોબ્લેમ થશે. એટલે જવાબ 30.96 પાસ્કલ આવે. જો અહીંયા દબાણ પાસ્કલમાં આવશે એટલે અભિસરણ દબાણ 30.96 પાસ્કલ આવે. છેલ્લો પ્રશ્ન આ રીતે આપણે ગણતરી કરવી. પ્રશ્ન હું લખું છું અને જોડે જોડે ગણી પણ નાખું છું કે 100 મિલીગ્રામ પ્રોટીન, 100 મિલીગ્રામ પ્રોટીનને પૂરતા પાણીમાં ઓગાળી 10 ml દ્રાવણ બનાવ્યું એટલે 10 ml જલીય દ્રાવણ બન્યું. 100 મિલીગ્રામ પ્રોટીન 10 ml દ્રાવણ બનાવ્યું. દ્રાવણનું અભિસરણ દબાણ, દ્રાવણનું અભિસરણ દબાણ અને એ દ્રાવણનું અભિસરણ દબાણ 13.3 mmHg છે. 25 સેલ્સિયસ તાપમાને છે. કેટલા? 25 સેલ્સિયસ તાપમાને. તો પ્રોટીનનું મોલર દળ શોધો. અને અહીંયા તમને આપ્યું છે કે 760, આરનું મૂલ્ય 0.082 લીટર ઇન્ટુ વાતાવરણ પર મોલ ઇન્ટુ કેલ્વિનમાં લેવું. અને બીજું 760 mm Hg બરાબર 1 વાતાવરણ. ચલો ફરીથી અહીંયા ધ્યાન એક જ વસ્તુ રાખવાની કે તમારે લીટરમાં કદ લેવું. એટલે પ્રોટીનનું પહેલું તો કદ 10 ml છે તો 10 ગુણ્યા 10⁻³ લીટર થશે. પછી બીજી વાત છે વજન. તો વજન શાની અંદર રહેવાનું? કિલોગ્રામની અંદર, નહીં પણ ગ્રામમાં લેવાનું. એટલે મિલી છે એટલે 100 ગુણ્યા 10⁻³ ગ્રામ થશે. અણુભાર આવે એટલે આપણે ગ્રામમાં આવે. ભાઈ આ 760 mmHg છે તો આને તમારે શું કરવું પડે? વાતાવરણમાં ફેરવવું પડે. શું કરવું પડે મિત્રો? વાતાવરણમાં ફેરવવું પડે. એટલે 13.3 ભાગ્યા 760, આનો ભાગાકાર કરો એટલે જવાબ તમને વાતાવરણમાં અને 0.0175 વાતાવરણ થાય. 0.0175 વાતાવરણ થાય. તાપમાન T બરાબર 273 વત્તા 25 સેલ્સિયસ તાપમાન અને એની કિંમત તમારે 273 વત્તા 298 કેલ્વિન, 298 કેલ્વિન તાપમાન આપણે એનું લેવું પડે. હવે કિંમતો મૂકી દો. પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT અપોન MV જે શોધવાનું હોય એને સૂત્ર ન કરતા બનાવો. પ્રોટીનનું મોલર દળ શોધવાનું છે એટલે M બરાબર વજન W, દ્રાવ્યનું વજન કેટલું આવશે? 100 ગુણ્યા 10⁻³ 0.082, તાપમાન 298 કેલ્વિન, છેદમાં પાઈ અભિસરણ દબાણ 0.0175 વાતાવરણ અને કદ 10 ગુણ્યા 10⁻³ એટલે -3 ગયા. આ ગયું. બાકીનાનું તમે સાદું રૂપ આપી દો તો 13980 ગ્રામ પર મોલ જવાબ આવશે. 13980. મૂળ પ્રશ્ન આવા જ પૂછાય. એક તમારે એકમો જરૂરિયાત પ્રમાણે બદલવા પડે. MCQમાં પણ આવા પ્રશ્નો પૂછાય. MCQની અંદર પણ પૂછાય અને દાખલો
એક્સરસાઇઝ એટલે દાખલો પણ પૂછે. ઠીક છે મિત્રો, થેન્ક યુ.